દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. પદનો ભાવાર્થ. ભરોસો એટલે વિશ્વાસ. શ્રી સૂરદાસજી કહે છે કે મને આ ચરણારવિંદના શરણમાં દ્રઢ વિશ્વાસ છે. સૂરદાસજીએ પોતાની અનન્યતા આ પદમાં બતાવી છે. તેઓ એમ સમજાવવા માગે છે કે એક ભક્ત તરીકે જીવ બધા જ ધર્મો આચરે, પણ પ્રભુમાં તેનો દ્રઢ વિશ્વાસ ન હોય તો તે ધર્મ આચરણ એકડા વિનાના મીંડા જેવું છે. શરણાગતિ દ્રઢતા પુષ્ટિ ભક્તિનો પાયો છે. શ્રી સૂરદાસજીની સામે શ્રી ગુસાઈજી બિરાજેલા છે. એમના ચરણ કમળ ઉપર પોતાના હાથ રાખીને શ્રી સૂરદાસજી કહે છે કે મને આ ચરણારવિંદનો દ્રઢ ભરોસો છે. પરંતુ ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું વર્ણન કરે છે. એનું રહસ્ય એ છે કે સૂરદાસજી આપણને એવું સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બે અલગ સ્વરૂપથી ભલે આપણને દર્શન આપતા હોય, પણ મૂળમાં બંને એક જ ભગવત સ્વરૂપ છે. માટે જેમ આ ચરણ કમળ શ્રી ગુસાઈજીના છે, તેમ શ્રી મહાપ્રભુજીના પણ તે છે. શ્રી સૂરદાસજીએ એવું સિદ્ધ કર્યું કે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ત્રણે એક સ્વરૂપ છે. માટે એમ કહ્યું કે આ ભગવદ ચરણારવિંદનો મને દ્રઢાશ્રય છે. બીજી પંક્તિમાં શ્રી સૂરદાસજી શ્રી વલ્લભ નખચંદ્રનું વર્ણન કરે છે. શ્રી સૂરદાસજી એમ સમજાવે છે કે જ્યારે આ અલૌકિક નખચંદ્રનો આપણા હૃદયમાં પ્રકાશ થાય ત્યારે અવિદ્યાનો અંધકાર દૂર થાય, હૃદયમાં ભગવત સ્વરૂપ બિરાજે. શરણાગતિ ભક્તિના બધા ધર્મોનું મૂળ છે. શ્રી મહાપ્રભુજીની કૃપા વિના શરણાગતિ પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી તેમની કૃપા ન થાય ત્યાં સુધી જીવ જગતમાં આંધળો છે. તેને ભક્તિ માર્ગ સૂચતો નથી. જેમ કાળા આકાશમાં વીજળી ચમકે, તેમ શ્રી મહાપ્રભુજીના નખચંદ્ર જ્યારે આપણા હૃદયમાં ચમકવા માંડે ત્યારે તત્કાલ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે. આ નખચંદ્રના પ્રકાશમાં શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીના અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે. બીજી રીતે પણ આ પંક્તિનો અર્થ વિચારવામાં આવ્યો છે. ભક્તોના મન શ્રી વલ્લભના ચરણકમળમાં સ્થિર હોય, અથવા જે ભક્તોના મનમાં આ ચરણકમળ સ્થિર હોય એવા ભક્તોની કૃપાથી પણ પૃથ્વીના જીવોનું અજ્ઞાન દૂર થાય અને ભગવદ પ્રાપ્તિ થાય. અત્યાર સુધી જીવો જગતને મિથ્યા માની તેના અંધકારમાં અથડાતા હતા, પરંતુ ભગવદીઓના સત્સંગથી જીવોને સમજાયું કે જગત મિથ્યા નથી પણ સત્ય છે. એ ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આથી ભગવદીઓના સત્સંગથી જીવ શ્રી મહાપ્રભુજીના ચરણના શરણમાં આવ્યો ત્યારે ભક્તોની કૃપાથી શ્રી મહાપ્રભુજીએ પણ આ જીવ ઉપર કૃપા કરી છે. હવે ત્રીજી પંક્તિમાં શ્રી સૂરદાસજી કહે છે કે અત્યારે હળાહળ કલયુગ ચાલે છે, જેમાં શાસ્ત્રોએ બતાવેલી રીતે કર્મ કે જ્ઞાન માર્ગના સાધનો થઈ શકે તેમ નથી. સાધનોના અભાવમાં તે માર્ગનું ફળ પણ મળી શકે તેમ નથી. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગ એવો છે કે તેમાં કૃપા સિવાય અન્ય કોઈ સાધનની જરૂર પડતી નથી. કૃપા સિવાય કલયુગમાં પ્રભુને પ્રાપ્ત કરવાનું બીજું એક પણ સાધન નથી. કલયુગ મહાન દોષોનો ભંડાર છે. માટે સાધનોનો આશ્રય છોડી દઈને જીવે શ્રી મહાપ્રભુજીના ચરણકમળનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ. ચોથી અને છેલ્લી પંક્તિમાં શ્રી સૂરદાસજી કહે છે કે જે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીને અલગ અલગ સ્વરૂપે વિચારે છે અને જુએ છે તે દેખતો માણસ નથી, તે વાસ્તવમાં અંધ છે. જ્યારે હું ભલે ભૌતિક રીતના અંધ છું, પરંતુ મને અંતઃકરણમાં બંનેના દર્શન એક જ સ્વરૂપે થયા છે. હું તો તેમનો દાસાનું દાસ છું. માટે મેં શ્રી મહાપ્રભુજીના અલગ પદો ગાયા નથી. મને શ્રી મહાપ્રભુજી કે શ્રી ઠાકોરજી પાસેથી
કોઈ પણ ફળ પ્રાપ્ત કરવાની અપેક્ષા પણ નથી. તેથી હું તેમનો વિના મૂલ્યનો સેવક છું. આમ કહીને સૂરદાસજીએ સમજાવ્યું કે પુષ્ટિ જીવોએ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની ભક્તિ સેવા નિષ્કામ ભાવે કરવી જોઈએ. દ્વિવિધ આંધળો શબ્દનો એક બીજો અર્થ પણ વિચારી શકાય. લૌકિક કાર્યોમાં અને વૈદિક કાર્યોમાં જે અંધ છે તે સૂરદાસજી સમજાવે છે કે પુષ્ટિ જીવોને લૌકિક ફળની પ્રાપ્તિ માટે લૌકિક કે વૈદિક કાર્ય કરવાની, તે માટે એક પણ સાધન ન કરવું, કેવળ નિષ્કામ ભાવે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની સેવા કરવી. આ પદમાં 4 પંક્તિઓ છે. તેમાં પરોક્ષ રૂપે પુષ્ટિજીવના 4 પુરુષાર્થો સમાયેલા છે. પહેલી પંક્તિમાં ધર્મ પુરુષાર્થ છે. શ્રી પ્રભુના ચરણકમળની દ્રઢ શરણાગતિ પુષ્ટિજીવોના પાયાનો ધર્મ છે. બીજી પંક્તિમાં અલૌકિક અર્થ પુરુષાર્થ છે. શ્રી મહાપ્રભુજીના નખચંદ્ર એ જ પુષ્ટિજીવોની સર્વોત્તમ અલૌકિક સંપત્તિ છે. ત્રીજી પંક્તિમાં પુષ્ટિજીવોનો કામ ધર્મ છે. નિસાધન બની પ્રભુમાં મન લગાડવું એ અલૌકિક કામ છે. ચોથી પંક્તિમાં પુષ્ટિજીવોનો મોક્ષ ધર્મ છે. પુષ્ટિ માર્ગીય મોક્ષ એક જ છે કે લૌકિક વૈદિક કાર્યોમાંથી મનને ખેંચી પ્રભુના સેવા સ્મરણમાં નિષ્કામ ભાવે ચોંટાડવું. આમ એક પદમાં શ્રી સૂરદાસજીએ સમગ્ર પુષ્ટિ સિદ્ધાંતનું રહસ્ય બતાવી દીધું. આ પદની પહેલી પંક્તિ, જેને ધ્રુવપદ કહેવામાં આવે છે, તેમાં કુલ 13 અક્ષર છે. અષ્ટાક્ષરના 8 અક્ષર અને પંચાક્ષરના 5 અક્ષર એમ મળીને કુલ 13 અક્ષર થાય. તેથી એમ સૂચવ્યું છે કે આ પંક્તિ અષ્ટાક્ષર અને પંચાક્ષર સમાન છે. અષ્ટાક્ષર અને પંચાક્ષર દ્વારા ભગવાનની દ્રઢ શરણાગતિ પ્રાપ્ત થાય છે. તે જ ફળ આ ધ્રુવપદના કીર્તનથી પણ થાય છે. બીજી પંક્તિમાં કુલ 21 અક્ષર છે. આપણા શરીરમાં 11 ઇન્દ્રિયો છે, તેમજ સત્વ, રજસ અને તમસના જુદા જુદા સંમિશ્રણથી બનતા 10 ગુણો છે. તે બધા લૌકિકમાં આસક્ત છે. તેથી તેમની શુદ્ધિ ન થાય ત્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રવેશ થતો નથી. તેમની શુદ્ધિ વિના બધા પ્રયત્નો નકામા છે. તે 10 અને 11નો સરવાળો 21 થાય. એટલે આ પંક્તિના 21 અક્ષરો એમ સૂચવે છે કે શ્રી વલ્લભ નખચંદ્રના પ્રકાશથી આપણી બાહ્ય અને આત્મશુદ્ધિ થાય છે. ત્રીજી પંક્તિમાં 18 અક્ષરો છે. શ્રી ભાગવતના 18,000 શ્લોકો છે. ગીતાના 18 અધ્યાયો છે. આ પંક્તિના એક એક અક્ષર શ્રી ભાગવતના 1000 શ્લોક અને ગીતાના 1 અધ્યાય બરાબર છે. ગીતા અને ભાગવત બંને નિષ્કામ ભક્તિનો ઉપદેશ આપનારા છે. માટે આ પંક્તિના કીર્તન દ્વારા ભાગવત અને ગીતાના પારાયણનું ફળ પણ પ્રાપ્ત થાય છે. અંતિમ ચોથી પંક્તિમાં 19 અક્ષર છે. શ્રી ભાગવતના 10મ સ્કંદમાં વર્ણવ્યા પ્રમાણે અષ્ટકૃષ્ણ સ્વરૂપે શ્રી ઠાકોરજીએ વ્રજ ભક્તોને રાસલીલામાં સ્વરૂપાનંદનું દાન કર્યું હતું. તેથી પુષ્ટિ માર્ગમાં 8 નિધિ સ્વરૂપો બિરાજમાન છે. આ 8 નિધિ સ્વરૂપો ઉપરાંત શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગોપીનાથજીના કુમાર શ્રી પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજી અને તેમના 7 કુમારો મળી કુલ 19 સ્વરૂપો થાય. આ પંક્તિના ગાનથી શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ વંશના 19 સ્વરૂપોનું ધ્યાન હૃદયથી થાય છે. તેમના નિષ્કામ સેવા સ્મરણનો બોધ મળે છે. આ પદમાં 2 કડી છે. પ્રથમ કડીમાં પ્રભુના સંયોગાત્મક રસની પ્રાપ્તિની ભાવના છે અને બીજી કડીમાં વિપ્રયોગાત્મક રસની પ્રાપ્તિની ભાવના છે. આ બંને ભગવદ રસની પ્રાપ્તિ માટેની ભાવના હૃદયમાં ધારણ કરીને આ પદને નિત્ય અર્થના અનુસંધાન સહિત વૈષ્ણવોએ ગાન કરવું જોઈએ. તેનાથી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં દ્રઢ અનન્યતા અને આસક્તિ અવશ્ય થશે તથા
શ્રી હરિ ગુરુ વૈષ્ણવની કૃપાથી પુષ્ટિ માર્ગના સર્વોચ્ચમ ફળરૂપ ભગવત સ્વરૂપાનંદનો અનુભવ પણ પ્રાપ્ત થશે, તેમાં કોઈ શંકા નથી. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. પદનો ભાવાર્થ. ભરોસો એટલે વિશ્વાસ. શ્રી સૂરદાસજી કહે છે કે મને આ ચરણારવિંદના શરણમાં દ્રઢ વિશ્વાસ છે. સૂરદાસજીએ પોતાની અનન્યતા આ પદમાં બતાવી છે. તેઓ એમ સમજાવવા માગે છે કે એક ભક્ત તરીકે જીવ બધા જ ધર્મો આચરે, પણ પ્રભુમાં તેનો દ્રઢ વિશ્વાસ ન